એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ મૂકી અને દ્વારકામાં આવ્યા પછી ઉદ્ધવજી એક વખત એમ કહેવાય છે કે ગોકુળમાં આંટો મારવા જાય. ઉદ્ધવજી ગોકુળમાં જાય એટલે ગોકુળની ગોપીએ ઉદ્ધવને એટલું કીધું કે હે ઉદ્ધવ, માધવ મળે તો તમે એને એટલું કહેજો કે તેદુનો રાસ રમવાનો હજી તારો બાકી છે. હે ઉદ્ધવ, માધવ મળે તો એને એટલું કહેજો કે તારા વાવેલા મોગરાના ફૂલ તો અમથા અમથા કરમાઈ ગયા. હે ઉદ્ધવ, હૈયારાજ જઈને કહેજો કે ઠેર ઠેર ન મેલી એની માયા, આ તો ગોકુળિયું છે જે સહી જાય છે. હે ઉદ્ધવ, માધવ મળે તો એને એટલું કહેજો કે ગોકુળમાંથી હવે એક નથી વહેતી યમુના, ગોકુળમાંથી હવે એક નથી વહેતી યમુના, હવે તો નેણે નેણે વહી જાય છે, નેણે નેણે વહી જાય છે. મિત્રો, આ ગોકુળવાસીઓને કૃષ્ણ પ્રત્યેનો અનહદ પ્રેમ હતો. પણ ભગવાન કૃષ્ણ એમ કહેવાય છે કે દ્વારકા આવ્યા. દ્વારકામાં આવ્યા પછી કોઈને એટલું કીધું કે હે કનૈયા, દ્વારકામાં કોઈ તને પૂછે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? દ્વારકામાં કોઈ તને પૂછે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈશ માધા? અને તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું હોઠે. ઠકરાણા પટરાણા તો કેટલાય હતા, પણ રાધા રમતી હતી હાથ કોઠે. એ રાધાને વાહણીના વેણ હવે આઘા, આવા તે શું પીડા વાંધા? ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ, ઘડીકમાં રાધા, ઘડીકમાં ગોપીઓ, તો ઘડીકમાં કુબજાના ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, અને સ્નેહમાં ન હોય આવા સાંધા, તો તું શું જવાબ દઈશ માધા? હે કનૈયા, તારી પાસે આનો જવાબ શું છે? મિત્રો, હવે ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો. કૃષ્ણ એમ કહે છે કે ગોકુળ, મથુરા, વનરાવન ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. જો રાજીપો હોય તો એને અંગ પર રાખીએ, નહીંતર રાખીએ આઘા. પણ આ સઘળો સંસાર એ મારો સોળે શણગાર, આ સઘળો સંસાર છે મારો સોળે શણગાર. હવે મારા અંતરનો આતમ છે રાધા. હવે મને કોઈ પૂછજોમાં કે કોણ હતી રાધા, મને કોઈ પૂછજોમાં કે કોણ હતી રાધા. મિત્રો, આ એક ભગવાન કૃષ્ણની લીલા હતી. અને એમ કહેવાય છે કે ગોકુળ મૂકી અને જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકામાં આવ્યા પછી હે કેજો ભાઈ કાનને, હે યોધવ જઈ, હે નેણુમાં નીંદરા આવે નહીં, હે ગાવડી દોવા, હે ગય પરોટે નો જણાવરાય નહીં, હે ગાવડી દોવા, ગય પરોઢે નો જણાવરાય નહીં. હે પાયું ભોયાનંદ દુલારો, હે મને પ્રાણથી પ્યારો થઈ, કે જો બાય કાનને યોધવ જઈ, નેણુમાં નીંદરા આવે નહીં, નેણુમાં નીંદરા આવે જ નહીં. જય દ્વારકાધીશ.